મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। મહીસાગર જિલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, રાજપૂત યુવા સંગઠનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી, ઉપપ્રમુખ શ્રી મંડળના તમામ હોદ્દેદાર અને સમગ્ર રાજપૂત સમાજ ભેગા થઈને નહીં કોંગ્રેસ નહીં ભાજપ, ખાલી રાજપૂત ક્ષત્રિય સમાજને ધ્યાનમાં લઈને પુરુષોત્તમ રૂપાલાજીના ભડકાઉ નિવેદનથી ક્ષત્રિય રાજપૂત સમાજ પર નીચું દેખાડવાનું નિવેદન આપીને ક્ષત્રિય રાજપૂત સમાજ ખૂબ જ નારાજગી વ્યક્ત કરે છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં સમસ્ત રાજ રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે। ત્યારે બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષા ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે, જેના સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજમાંથી 80% મતદાન ભાજપ તરફ જ રહેતું હોય છે। આટલી મોટી સંખ્યા હોવા છતાં કોઈ ટિકિટની ફાળવણી ન કરવામાં આવી, તેમ છતાં સમાજ ભાજપ અને સાથી પક્ષનો વફાદાર રહ્યો છે। પુરુષોત્તમ રૂપાલા વાહિયાત ટિપ્પણી સમાજના રજવાડા અને બહેન દીકરીઓ માટે કરવામાં આવી છે, તે બાબતે સમસ્ત રાજપૂત સમાજમાં રોષની લાગણી ફરી વળી છે। રાજપૂત સેવા સમાજ દ્વારા ટોચના નેતાશ્રીઓને વાકેફ કરે છે કે આ અંગે જવાબદાર એવા પુરુષોત્તમ રૂપાલાની લોકસભા 2024ના ઉમેદવાર તરીકેની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી સમસ્ત મહીસાગર જિલ્લા રાજપૂત સમાજની માંગણી છે।